ગાડી ઘણા બધા જે ભક્તો છે તે મોરનું પીછું છે અને ગુલાબ લઈને આવે છે તો તેનું મૂકવાની હોય છે, તો એ રીતે આપણે અરજી જે મૂકીએ છીએ તે આપણે કેવી રીતે ગાડી આપણે મૂકવાની હોય છે. વેલકમ બેક ટુ ભાઈ ભાવસાર ચેનલ. મિત્રો, આજે આપણે આવ્યા છે જે ખાટુ શ્યામ મંદિર છે ત્યાં ગાડી, અને વડોદરામાં આપણે જે છે તે બે જગ્યાએ ખાટુ શ્યામ મંદિર છે. એક છે ખોડિયારનગરમાં અને એક છે આપણે જે અખોટા બ્રિજ છે ત્યાં ગાડી. અત્યારે આપણે જે આવ્યા છે જે અખોટા બ્રિજ છે ત્યાં ગાડી આજે છે 11સ, અને તમને એક ખાસ વાત કહું પહેલાં આપણે જઈશું અંદર. ખાટુ શ્યામ મહારાજ કી જય. મિત્રો, આજના મારા વિડીયોમાં જાણીશું કે આપણે ખાટુ શ્યામ મહારાજના મંદિરે જઈએ છીએ તો આ જે તમે જુઓ છો બહાર અહીં ગાડી જે રોડ ઉપર જે અહીંયા મોરના પીછાના રેડ કલરના જે ફૂલ છે ત્યાં ગાડી અહીં ગાડી બધા લઈને બેઠા છે. તો આપણે મંદિરમાં જઈએ તો ખાટુ શ્યામ મહારાજને આ જે મોરના પીછા અને જે લાલ ગુલાબ કે ફૂલહાર છે તે આપણે કેમ ચડાવીએ છીએ તેની હું તમને આગળ વાત કરીશ, તો બિલકુલ પણ વિડીયો સ્કીપ ના કરતા અને પૂરેપૂરો જોશો. અને એક ખાસ વસ્તુ મારે આમાં જણાવવાની છે કે આપણે ખાટુ શ્યામ મહારાજને અરજી કરવી તો ઘણા લોકોને ખબર નથી હોતી કે તે આપણે ભગવાનને અરજી કેવી રીતે કરવી, તો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે આપણે ભગવાનને અરજી આપણે કેવી રીતે કરવાની રહેશે. તો વિડીયો ટોટલી જોજો તમે, વચ્ચે બિલકુલ પણ સ્કીપ ના કરતા. હવે આપણે જઈશું અંદર અને તમને જણાવીશ કે અહીંયા અરજી કેવી રીતે કરવી, આ ફૂલહાર ફૂલ અને જે આ પીછા છે તેનું મહત્ત્વ શું છે. હારે કા સહારા બાબા શ્યામ મારે. પાછળ જે ગાડી ફૂલ અને પીછાનું જે વેચાણ કર્યા છે તેમને આપણે પૂછ્યું કે આ જે પીછાની અને ફૂલની જે પ્રાઇસ છે તે શું છે. એની જે આ પીછાની અને ફૂલની જે પ્રાઇસ છે તે શું છે? બધું 20 રૂપિયા. ઓકે, ફૂલ લો પીછું લો કોઈ પણ લો 20 રૂપિયા. તો તમે જોઈ શકો છો કે આ જે ખાટુ શ્યામ મહારાજના જે દર્શન કરવા માટે જે છે તે લાઈન છે, અને અત્યારે જે વાગ્યા છે તે 10:30-11નો આસપાસનો ટાઈમ છે, એટલે અત્યારે તમને આ ભીડ ઓછી જોવા મળે છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ લાઈન પણ ઘણી એવી મોટી થતી જાય છે. તો તમારે દર્શન કરવા આવવું હોય તો તમે સવારના ટાઈમે આવો તો તમને ભીડ ઓછી જોવા મળશે. લાઈનમાં જે બધા ભાવિક ભક્ત છે તેમને પણ આપણે પૂછીશું કે આનું મહત્વ શું છે. मैडम, ये जो पीछा जो है ये मोर का, उसका महत्व क्या है, जरा आप मुझे बताएंगे? हाँ, तो ये जो है ना अपने कृष्ण भगवान का ये अवतार है. तो इसको मोर को श्री कृष्ण ने भगवान माना, तो भगवान को नीचे नहीं रखते, तो उसने अपने सिर पर लगाया, भगवान को अपने सिर पर लगाया, इसलिए इसका महत्व है श्याम बाबा को. और फिर ये मंदिर में रख के जाना रहता है कि फिर कैसा होता है ये? मंदिर में रख के जाना ना तो उसको भी खुशी होती है और अपने को भी खुशी होती है. हाँ, થેન્ક યુ. चप्पल काढ़ा. चलो बे. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આજે 11સ છે, તેથી ખાસી એવી લાંબી લાઈન છે, પણ એટલી લાંબી લાઈન નથી જે તમે સાંજના ટાઈમે આવશો તમને બહુ લાંબી લાઈન તમને જોવા મળશે અહીં ગાડી. મિત્રો, આજે આપણે આવ્યા છે ખાટુ શ્યામ મહારાજના મંદિરે. આપણે પહેલાં ટૂંકમાં એમનો ઇતિહાસ જાણી લઈશું. તેમનું મૂળ નામ હતું બર્બરિક વંશ. તેઓ પાંડવના પુત્ર ભીમના પૌત્ર અને ઘટ ઉત્પન્ન કઈના પુત્ર હતા. શક્તિ બર્બરિક મહાન યોદ્ધા અને ધુરંધર હતા. તેમની પાસે 3 એવા બાણ હતા જેનાથી તેઓ સમગ્ર સેનાનો નાશ કરી શકતા હતા. શીશનું દાન. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણે તેમની અપાર શક્તિથી પ્રભાવિત થઈને અને પાંડવોની જીત સુરક્ષિત કરવા માટે તેમની પાસેથી શીશનું માથાનું દાન માગ્યું હતું. વરદાન. બર્બરિકના આ મહાન બલિદાનથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણે તેમને કલિયુગમાં પોતાના નામ શ્યામથી પૂજવાનું વરદાન આપ્યું હતું. નામ. જે જગ્યાએ તેમનું શીશ રાખવામાં આવ્યું તે સ્થળનું નામ ખાટુ હતું. આથી તેઓ ખાટુ શ્યામ બાબા તરીકે ઓળખાય છે. આ જે મંદિર છે તે અખોટા બ્રિજ 4 રસ્તા છે તેમાં જે શનિદેવ મંદિર છે તેની બાજુમાં જે ખાટુ શ્યામ મંદિર છે ત્યાં ગાડી આપણે આવેલા છીએ. અને તમારી પણ જો કોઈ મનોકામના હોય કે કોઈ અરજી હોય તો દિલથી અને શ્રદ્ધાથી તમે ગાડી
ખાટુશ્યામ બાબાને અરજી આપશો એ તમારી જરૂરથી પૂર્ણ કરશે. અત્યારે આપણે આવ્યા છીએ જે અખોટા બીચ બાજુ જે ખાટુશ્યામ મંદિર છે ત્યાં ગાડી, અને આ મંદિરના જે અધ્યક્ષ છે તેમની જોડે આપણે વાત કરીશું. સરજી, આ મંદિરમાં આપણે ખાટુશ્યામની મૂર્તિ જે આપણે સ્થાપિત કરી એ આપણે કેટલો ટાઈમ થયો? આ મૂર્તિ સ્થાપન કરવામાં આજે મહિનો થશે. એકચ્યુઅલી હું સ્થાપન કરવાનો તો રાધાકૃષ્ણની મૂર્તિ અને ઓર્ડરે આપી દીધેલો, પણ રાતે સપનામાં એને કીધું આ કામ ના કરતા આ કામ કરો. તે બીજા દિવસે પેલા મૂર્તિકારને પાછા બોલાયા. મેં કીધું આ મારો ઓર્ડર કેન્સલ કરવો છે. બોલે કેમ? મેં કીધું આ કંઈક ખાટુ શ્યામનું મને સપનામાં આવ્યું છે, મેં જોયા નથી એમને. મને એનો ચિત્ર બધાને મારે એમને બેસાડવા છે. તો એમને મને 4-5 ચિત્ર બેસાડ્યા અને આ ચિત્ર મને પસંદ પડ્યું, એમાંથી એ મૂર્તિ બનાવીને સ્થાપના કરી. અને સરજી, એક પૂછવું હતું કે અહીંયા આગળ ઘણા બધા જે ભક્તો છે તે મોરનું પીછું છે અને ગુલાબ લઈને આવે છે, તો તેનું શું મહત્વ હશે, થોડું જણાવશો? મોરના પીછાનું એવું રાજ્ય છે કે એક ભક્ત એમનો મોરનું પીછું લઈને દર્શન કરવા ગયો, તો દર્શન કરવા જતાં જ મંદિર બંધ હતું. ત્યારે ભક્તે કીધું મહારાજને કે ભાઈ મારે દર્શન કરવા છે. બોલે આ મંદિર તો બંધ થઈ ગયું. બોલે તારા તાકાત હોય તો આ પીછું દરવાજાને અડાડીને ખોલાવીને બધાય. તો એ પીછું એને દરવાજાને અડાડ્યું અને દરવાજો ખુલી ગયો. ત્યારથી આ પીછું મહારાજને બહુ પ્રસન્ન. અને બીજું કે એક પૂછવું હતું કે જે અહીંયા ગાડી ઘણા બધા કે છે કે આપણે ગાડી આવીને અરજી આપણે મૂકવાની હોય છે, તો એ જે આપણે અરજી જે મૂકીએ છીએ તે આપણે કેવી રીતે અહીંયા ગાડી આપણે મૂકવાની હોય છે? અરજીમાં એવું છે કે નારિયેળ હોય, નારિયેળમાં તમે કાગળમાં તમારી જે પણ અરજી હોય, જે પણ ઈચ્છા હોય, જે તમારી ઈચ્છા પૂરી નથી એવી ઈચ્છા તો આ લખીને મૂકવાની. ઉપર લાલ કપડું વીંટીને અને બાંધીને મહારાજને મૂકી દેવાનું. આ મારું કામ થવું જોઈએ અને લોકોના કામો થાય પણ છે. એટલે આ અરજીનું એક. અને આજે મેં સાંભળ્યું છે કે બપોરે જે આપણે છે જે મુહૂર્ત છે તે આપણે સ્થાપન કરવાનું છે, તો એ આપણે શું છે ટાઈમિંગને? આજે બપોરે 12:15 થી 12:30 ચાંદીનું મુકુટ છે, સાથે સાથે પંચધાતુનું પણ મુકુટ છે. એ આજે આપણે ભગવાનને અર્પણ કરવાના છે. અને એ પણ આપણા જોઈન્ટ કમિશનર હતા લીનાબેન, એમને મેં વાત કરી છે. એમને કીધું છે અશોકભાઈ આવીશ. સાથે સાથે આપણા સાંસદ હતા અને હમણાં MLA છે બાલુભાઈ શુક્લા, એમને વાત કરી છે, એ પણ આવવાના છે. એટલે એમના ત્યાં મુકુટ અર્પણ કરવાના. આપનું નામ છે? હું એક્સ કોર્પોરેટર છું, અશોક પવાર. થેન્ક યુ. જય ખાટુશ્યામ મહારાજ કી જય. તો મિત્રો, આજે આપણે વાત કરી જે આપણે જે અખોટા બ્રિજ બાજુ જે તે ખાટુશ્યામ મંદિર છે ત્યાંની, અને આ મંદિરનો જે ટાઈમિંગ છે તે સવારે 7 વાગ્યાથી લઈને રાતના 11-12 વાગ્યા સુધી ઓપન હોય છે. અને તમે મિત્રો 11ના દિવસે તમે આવો તો જો અત્યારે તમે સવારના ટાઈમે આવશો થોડી તમને ઓછી ભીડ જોવા મળશે, અને સાંજના ટાઈમે તમને વધારે લાંબી જોવા મળશે. તો તમે મિત્રો અહીં ગાડી જરૂરથી આવજો અને ખાટુશ્યામ મહારાજના દર્શન કરજો. અને આવા જ વિડીયો જોવા માટે તમે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મને ફોલો કરી દેશો, અને તમારા ગ્રુપમાં આગળ તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય ખાટુશ્યામ મહારાજ. અમારી ચેનલ આટલી છે મોટી છતાં બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો.